કોટડા તાલુકો નખત્રાણા સ્થાનિક પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત પારાયણ આજે રોજ શિવ પાર્વતી વિવાહનો પ્રસંગ ઉજવાયો। કથાકાર પૂજ્ય દેવીએ જણાવ્યું હતું કે શિવ જ જગતના તારણહાર છે, શિવ જ સત્ય, શિવ જ આ જગતનું ઉદય અને લય થાય છે, શિવ કલ્યાણકારી। આજના પ્રસંગના મુખ્ય યજમાન બાબુલાલ લખમણસિંહ બાતાણી પરિવાર બીએલ રહ્યા હતા। આજનો શિવ વિવાહ પ્રસંગ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો। તેમજ સમગ્ર કથા દરમિયાન આયોજિત કાર્યક્રમનું વિવિધ પ્રસંગોના દાતાઓનું મહિલા મંડળના હોદ્દેદારો રોજ દ્વારા સન્માન કરવામાં આવ્યું। 14/12 થી શરૂ થયેલ શ્રીમદ ભાગવત કથામાં કથાકાર વક્તા શ્રી જય શ્રી દેવી મંગલધામ આશ્રમ નાગલપર વાડાએ સમગ્ર કથા પ્રસંગોનું સંગીતમય વાંચન દ્વારા શ્રોતાઓને તરબોળ કર્યા હતા। કથા પ્રસંગના વિવિધ પ્રસંગદાતાઓનું મહિલા મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું। દરરોજ રાત્રે સંતવાણી સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા મંડળના પ્રમુખ શ્રી શાંતાબેન ખીમજીભાઈ નાયાણી, ચેરમેન અનુરાધાબેન સેંગણી, મંત્રી શ્રી મુક્તાબેન છાભૈયાના માર્ગદર્શન હેઠળ પાટીદાર સમાજની યુવક મંડળના પ્રમુખ ભૂપેન્દ્ર ડોશાણી, મંત્રી મનીષ ભગત તેમજ ઉમિયા મિત્ર મંડળના ભરતભાઈ જે વેલાણી અને મંત્રી શ્રી અરવિંદભાઈ કાંતિલાલ નાયાણીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ સમિતિએ વ્યવસ્થા સંભાળી સમગ્ર કથા દરમિયાન પૂજ્ય આચાર્ય તરીકે શ્રી સુભાષભાઈ જોશી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સૈયદ રજાક શાહ, ટોડિયા, કચ્છ।